ભાવનગર જિલ્લાના આ પતિ પત્ની અલગ અલગ પ્રકારના સાબુ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં હાલ જોઈએ તો મહિલાઓ સખી મંડળ સાથે જોડાઈ રહ્યા છે, જેમાં પોતાની અંદર રહેલ કળાનો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બની રહ્યા છે। સરકાર દ્વારા પણ મહિલાઓને અનેક પ્રકારની યોજનાઓ થકી સહાય પૂરી પાડવામાં આવે છે। આ ઉપરાંત અલગ અલગ વસ્તુઓ તૈયાર કરવા માટે તાલીમો પણ આપવામાં આવી રહી છે। આ તાલીમોમાં ભાગ લઈને મહિલાઓ ઘરે ખાખરા, ભરત ગૂંથણની વસ્તુઓ, સુશોભન માટે વપરાતી વસ્તુઓ, ખાણીપીણીની અલગ અલગ વસ્તુઓ, સાબુ, શેમ્પૂ વગેરે બનાવી તેનું વેચાણ કરી સારી એવી આવક મહિલાઓ મેળવી રહ્યા છે। મારું નામ મનોજભાઈ ભોતાભાઈ લાઠિયા। મારા ઘરના પહેલા ખેતી કરતા, હવે પછી આ સાબુનું અને શામ્પુ એ બધું બનાવવા માંડ્યા। ખેતી બંધ કરી, સખી મંડળમાં રાજ્ય સખી મંડળ કર્યું। પછીનું અત્યારે અમારે આમાં બહુ સારામાં સારું છે। હું એની મહેનત બને ત્યાં જેની ખેતીમાંથી સમય લઈ અને ક્યારેક એને મહેનત વધારે કરાવવા લાગ્યો। તો અત્યારે મારે આ ટોલમાં બધે હું જવા માંડ્યો છું। મારે સારામાં સારું અત્યારે મને સારું છે। મારું ગામ ગુંદાળા, તાણાની બાજુમાં આવેલું, જિલ્લા સિહોર જિલ્લો। એનો ભાવ સાબુના 25 રૂપિયા રાખેલા છે। લીમડાનો સાબુ બનાવે છે, પછી 2-3 આપણે ઓલા કુવરનું લાંબડું આવે એના બનાવે છે, હળદરના બનાવે છે, પછી આપણે જે ખાવા માટેનું આપણે મધ આવે છે એનું બનાવે છે। આવી રીતના બધા અલગ અલગ વેરાયટી બનાવે છે અને બહુ સારામાં સારું છે ને હું બધા જ સાબુના 25 રૂપિયા વેચું છું માર્કેટ ભાવમાં। શેમ્પૂ બનાવે છે, બોડી લોશન બનાવે છે, એનો ભાવ બોડી લોશનનો ભાવ 90 રૂપિયા છે બોટલના, અને શેમ્પૂની બોટલ 500 ગ્રામમાં છે, એના 100 રૂપિયા છે। ભાવનગર જિલ્લામાં અનેક મહિલાઓ અલગ અલગ પ્રકારના સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ વગેરે તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગુંદાળા ગામે રહેતા મનોજભાઈ તેમજ તેઓના પત્ની હાલ હાનિકારક કેમિકલનો ઉપયોગ કર્યા વગર 6 થી 7 પ્રકારના સાબુ તૈયાર કરી રહ્યા છે। આ ઉપરાંત શેમ્પૂ તેમજ અલગ અલગ ઔષધિઓનો ઉપયોગ કરીને હેર ઓઇલ તૈયાર કરી જુદા જુદા શહેરો સુધી તેનું વેચાણ કરી રહ્યા છે। અગાઉ પોતે ખેતી કામ તેમજ છૂટક મજૂરી કરતા હતા, પરંતુ આજે ખેતી કામની સાથે સાથે પોતાના ઘરેથી સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે। તેમાંથી તેઓ મહિને 15,000 રૂપિયા કરતાં પણ વધુની આવક ઘર બેઠા મેળવી રહ્યા છે।